હેલો વેલકમ ગાઈસ, તમારું સ્વાગત છે મારા નવા વ્લોગમાં. તો અત્યારે અમે આવી ગયા છે ભવનાથે. માસાની ગાડી અહીંયા રાખી અને અમે આવી ગયા હતા બાપુની ગાડીમાં. બાપુની ગાડી અહીંયા રાખી છે અને અત્યારે અમારે જવાનું છે ગિરનાર ઉપર. હમણાં તમને વ્યૂ ચેક કરાવી. તો અત્યારે તમે પાર્કિંગ કરી દીધી છે ગાડી. જો માસા ગાડી એની બંધ કરે છે, કાચ બાજ ખુલ્લા. અને આ બાપુની ગાડી પરફેક્ટ પાર્કિંગ કર્યું છે, અડી ન જાય. તો આ બાપુની ગાડી લઈને અમે આવ્યા હતા ને માસાની ઓલી ગાડી લઈને આવ્યા હતા. અત્યારે હું આવી ગયા છીએ ભવનાથમાં અને હમણાં જશું અમે ગિરનાર ઉપર. તો ચાલો માસા હાલો જઈ. તો અત્યારે એસી ઉપર એમલા બાપુની જગ્યાએ માસા આગળ આગળ જાય છે ને હું એમની પાછળ પાછળ જાઉં છું. પ્લાસ્ટિક નહીં નથી બાપા. તો ગાઈસ અત્યારે અમે ઉપર ચડી શકી. માસા જો આગળ આગળ ચડે ને બધા આવે છે જ્યાં એવું કરતા હતા. તો અત્યારે અમે જઈશું અત્યારે ઉપર ને તમે જોઈ શકો છો. આપણે અત્યારે પલખીમાં પડીને આવે છે. परिक्रमा उघडलीच नाही तर पण गेलं चाललं होतो काय જય વેલનાથ. બાપુ બે આનંદ છે. સાધુ છે કે બાજુ અત્યારે રાખીને 550 પગથિયા છે. વિજાભાઈ દુકાન થી ઉભેરો વિનુભાઈ ઉભેરો હાલે લઈ લે. એટલે હાલો હાલો એના આ ગાંઠિયા બહુ ભાવે બીજા ખાય પૂરું થઈ ગયું. કેટલું ખાય મારો વિડીયો લઈ લો. મોબાઈલ વિડીયો લઈ લો ખાલી વિડીયો ચાલુ થઈ જાય. ફોટે નો દે પાછો સાઈડ પર સાઈડ પર હાલે ચાલુ થઈ ગયો. હા કર હવે પેલું બચ્ચું જુઓ ભાઈ છે એક બચ્ચું. વાહ હતન ભાઈ કેટલા બધા છે. તો આપણે 500 પગથિયા બાપુ પાસે પહોંચી ગયા છે. તમે જોઈ શકો છો એ બાપુ હંમેશા હાથ ઊંચો રાખે છે. ખબર નહીં શું રીઝન હશે. તો આપણે ત્યાંથી આગળ હાલતા થઈ ગયા છીએ ને જે આપણે ઘણું દૂર જવાનું છે. તો જોઈ શકો છો કેવો મસ્ત સવારમાં વ્યૂ આવે છે ત્યારે કુદરતી વાતાવરણનો. અને આપણે પહોંચી ગયા છીએ હવે 800 પગથિયા જેટલા. અને અહીંથી તમે જોઈ શકો છો વાહ દત્તાત્રેય પર્વત દેખાય છે. અને આ છે ગિરનારનો સવારનો મોસમ. અને આપણે જો ખોડિયાર મંદિર પાસે પહોંચવા આવ્યા છે જે 800 પગથિયા છે. ત્યાં દર્શન કરી લેવી આપણે અને પછી પાણી બાણી પીને આગળ ચાલતા થશું. તો જોઈ શકો છો આ છે ખોડિયાર મંદિર જે 800 પગથિયા આવેલું છે. તો આપણે પાણીની વ્યવસ્થા પણ છે તો આપણે પાણી પી લેવી.
અને પછી વ્યૂ ચેક કરાવી તમને. તો જોઈ શકો છો અત્યારે કુદરતી કેવું મસ્ત વાતાવરણ છે ને આપણા કિરીટ દાદા પણ પહોંચી ગયા છે, જે સવારમાં આપણે કાર હાંકતા હતા અને એ પણ અત્યારે બહુ ઉંમર થઈ ગઈ છે એમની, તો પણ જો બધાની આગળ પહોંચી ગયા છે કિરીટ દાદા, અને એ પણ અમારી આગળ ચાલતા થઈ ગયા છે. તો આગળ એમની પાછળ આપણે પણ જઈએ. તો બાની ને માસીની ને એની રાહ જોઈને બેઠા હતા ને બા ને માસીની બધા ચડી ગયા છે ઉપર, અને એ પણ આવી ગયા છે, કારણ કે એ તો બધા વાહે રહી ગયા હતા અને બાની ઉંમર થઈ ગઈ છે એટલે બા ચડી તો ન હોગે અમારી જેટલું. એટલે જો બાની આવી ગયા છે ને માસાની બધા અમે રાહ જોઈને બેઠા હતા કે બાની આવે પછી પાછું ચડવાનું ચાલુ કરી, અને અમારા કાનભાઈ તો પહેલાં જ આગળ વહી ગયા કિરીટ દાદા ભેગા. તો બસ જો બાની પાછું ચડવાનું ચાલુ કરી દીધું છે, નીચે ઘણું અમારે ઉપર ચડવાનું છે ગિરનાર ઉપર. તો માસાએ એને પણ ચાલુ કરી દીધું છે ચડવાનું. તે બધા આવે ત્યાં આપણે આગળ નીકળી જાવી અને કાનભાઈને ગોતી, કારણ કે કાનભાઈ બધાની આગળ છે અને અમે બાની એની રાહે હતા ને જો બાને આને આગળ મોકલી દીધા છે અને હું એમની પાછળ ચડું છું અત્યારે. તો માસા કહેશે બાનું ધ્યાન રાખજે, મેં કહ્યું પડવા નહીં દઉં, ધ્યાન રાખીશ, વાહે જ છું. તો બસ હવે જો હું આગળ નીકળી જાઉં, કારણ કે કાનભાઈ આગળ વહી ગયા છે, માસાની જો પાછો પોરો ખાવા બેઠા છે ત્યાં હું કાનભાઈને ગોતતા હું, નકર કાનભાઈ પાછા જડશે નહીં અને બધાની આગળ વ્યા જશે. તો જો હું જાઉં છું અત્યારે કાનભાઈને ગોતવા માટે. તો એટલું બધું ચડીને કાનભાઈને મેં ગોતી લીધા હતા. કાનભાઈ યાર અમારી રાહે બેઠા હતા, કારણ કે કિરીટ દાદા તો આગળ વ્યા ગયા છે એકલા. અને કાનભાઈ કે હું લખનભાઈની એને વાઈટે બેઠું, તો એ જો આ બેઠો છે કાનો, અને તમે જોઈ શકો છો અમે કેટલા ઉપર આવી ગયા છે. માસાની અમે રાહ જોવી છે. હવે અમે આવી ગયા છીએ વેલનાથ બાપુની જગ્યાએ જવાનું છે ત્યાં, અને હું કાનભાઈ બેઠા છીએ. હમણાં જઈએ વેલનાથ બાપુની જગ્યાએ અને આપણે વ્યૂ ચેક કરાવી. તો જોઈ શકો છો અત્યારે ચડીને આવ્યા છે ઉપર, એટલે આગળ જશું વેલનાથ બાપુની જગ્યાએ. આ બધી આટા મારી છે, તમે જોઈ શકો કેવું ગાઢ જંગલ છે. આમાં બહુ જાજી વનસ્પતિ પણ છે, પણ કોઈને ખબર નથી કે કઈ કઈ વનસ્પતિ ક્યાં કામ આવે. બાકી ગિરનારના જંગલમાં બહુ જ જાજી વનસ્પતિ છે. તો અત્યારે વેલનાથ બાપુની સમાધિયા જાય છે. દાદા કહે છે કે વેલનાથ બાપુની સમાધિયા જાય છે, બોલો તો. ગિરનાર પર્વત પર વેલનાથ બાપુની સમાધિ છે, સમાધિના દર્શન કરવા જઈએ છીએ. કે અહીંયા પાણી પીવા જવું છે, કારણ કે ઉપરથી પાણી ત્યાં વધારે આવે છે. તો કાનભાઈ આવી ગયા છે ઉપર પાણી પીવાનું, જોઈ શકો છો. કાનભાઈ અત્યારે પાણી પીવે છે. આ ઠેઠ પાણી ઉપરથી આવે છે ગિરનાર પર્વત ઉપરથી, જ્યાં અંબાજી છે ત્યાં ઠેઠથી. ને મારા કાનભાઈ જો પાણી પીવે છે મસ્તનું. અમે મોઢું બોઢું ધોઈ લીધું, પાણી આવતું હતું ત્યાં. અને અત્યારે અમે કાનભાઈ આજ આવી છીએ વેલનાથ બાપુની જગ્યાએ. અમે ફોટા બોટા ખેંચ્યા ઘણા બધા, અને કાનભાઈ કે હાલો હવે જઈએ. એમના પપ્પાનો ફોન આવ્યો હતો માસાનો, એટલે મેં કીધું હવે જઈએ વેલનાથ બાપુની જગ્યાએ. તો અત્યારે જઈએ છીએ અમે. કેમ છે સલીમભાઈ? મજામાં? ભાઈ વાતું કરતા હતા સલીમભાઈ વાતું કરીને હવે જઈએ છીએ અમે વેલનાથ બાપુની જગ્યાએ. સલીમભાઈ આપણી ઘરે આવી ગયેલા. હે સલીમભાઈ આપણા દોસ્ત? હા. તો કાનભાઈ સલીમભાઈ વાતું કરી બહુ જાજી, અને હવે જઈએ છીએ માસા પાસે, કારણ કે અમારી આગળ છે બધાય અને અમે પાછળ છીએ, તો અમારે ભેગું તો થવું જ પડશે. તો જોઈ શકો છો રસ્તો પણ એવો મસ્ત ઢાળવાળો છે ચડવાનો, એટલે ત્યાં ચડી છે અત્યારે. પાણી પીવા દીદી તે પાણી પીધું? હે પાણી પીધું ત્યાં? જો એ ચોકલેટ ખાઈ છે અત્યારે. તો જોઈ શકો છો કેવો ઊંચો ઢાળ છે ચડવાનો. કઢી બહુ મજા આવી. ઓલા દાદા ત્રીજી વાર કઢી ખવડાવી. કામાસા વાહે જતા અમે કાનો કે ઓલા સલીમભાઈ પાસે વાતું કરતો હતો. આપણી ઘરે આવી ગયેલા સલીમભાઈ. કેવો ઢાળ છે? અરે મસ્ત ચાલુ જ છે, વ્લોગિંગ જ ચાલુ છે અત્યારે. તો અમે પહોંચી ગયા છીએ વેલનાથ બાપુની જગ્યાએ, ને માસાની જો વાહે ચાલીને આવે છે બધાય, અને અમારા કાનભાઈ બેસી ગયા છે. પાછો એનો ઠાક લાગી ગયો, એટલે કાના ઠાકી ગયો. તો જો માસાની બધા આવે છે ને હું જાઉં છું ઉપર અત્યારે. તો મસ્ત એના જો ઉપર ચડી ગયા છે ઢાળમાં, માસાની જે ચડે છે. અને આ છે અમારા વેલનાથ બાપુની સમાધિ, ત્યાં દર્શન કરવા આવ્યા છીએ અમે. એની બધા હેલાવે છે વાય જો બાન મસીન, અને અમારા કાનભાઈ બેસી ગયા છે અહીંયા.
અને માસાની ગયા છે દર્શન કરવા. તો હમણાં અમે દર્શન કરવા જાવી, ઘડીક ફોન મેકી દેવું, ન કરે પછી વેલનાથ બાપુ એમ કહે કે છોકરાઓ બધા વિડીયો ઉતારવા આવે છે, દર્શન કરવા કોઈ આવતું નથી. તો હમણાં બાની આવે એટલે જઈએ દર્શન કરવા માટે. પછી આગળ તમને વ્યૂ ચેક કરાવશું અને જોઈ શકો છો કેવું મસ્ત ભવનાથ ને જુનાગઢ શહેરનું વ્યૂ આવે છે. અને સામે દેખાય છે રોપવે છે બધી, તો એ બહુ મસ્ત લાગે છે. તો આપણે દર્શન કરતા આવી પછી તમને આગળ વ્યૂ ચેક કરાવી. તો દર્શન કરવા જઈશે મેં આવી ગયા હતા વેલનાથ બાપુએ દર્શન કરવાનું, બધા દર્શન કરી લીધા છે. અને અત્યારે જો માસાની બેઠા છે ને હું મસ્ત નો અહીંયા ઉપર ડુંગરા ઉપર ચડવાની કોશિશ કરતો હતો. અને અમારા કાનભાઈ જો ત્યાં બેસી ગયા છે, થાકી ગયા એટલે. અને હું એટલો ઉપર ચડ્યો હતો ઈજી, મેં કીધું ઈજી ચડું, પણ માસાએ ના પાડી, કારણ કે બહુ ઉપર ન ચડાય. આ બધું અત્યારે જે લહરકણું થઈ ગયું એ પડાવે તો વાગે, એટલે આટલો ઉપર ચડીને હું બેસી ગયો છું મસ્તનો. અને માસાની બધા જો ત્યાં બેઠા છે ને પૂજા કરે છે. તો હમણાં તો અમે વેલનાથ બાપુની સમાધિએ દર્શન કરી લીધા હતા. ત્યાં માસા કે હાલો આપણે વાઘનાથ બાપુના દર્શન કરી આવી. તો મેં કીધું વાઘનાથ બાપુ કોણ છે? તો માસાએ કીધું કે એ વેલનાથ બાપુનું ગુરુ છે. તો અમે અત્યારે જઈ રહ્યા છીએ વાઘનાથ બાપુનું દર્શન કરવા, કે જે ત્યાં ગુફા છે ત્યાં ગુફામાંથી પ્રકટ થયા હતા ને એમને દર્શન દીધા હતા બધાને. તો અત્યારે અમે જઈ રહ્યા છીએ વાઘનાથ બાપુના દર્શન કરવા માટે, જે હજારો વર્ષોથી તપસ્યા કરીને તપ કરતા હોય છે ને જ્યારે જરૂર પડે એમના ભક્તોને ત્યારે દર્શન દેતા હોય છે. તો એમને અહીંથી પ્રકટ થઈને દર્શન દીધા હતા ને. તો અત્યારે અમે આવી ગયા છે વાઘનાથ બાપુ. જય વાઘનાથ બાપુ. વાઘનાથ બાપુની જગ્યા છે, કહેવાય છે કે જ્યારે વાઘનાથ બાપુએ દર્શન દીધા હતા ત્યારે અહીંથી પ્રકટ થયા હતા અને પછી એ ઉપર ચડ્યા હતા. અને વાઘનાથ બાપુ છે તે વેલનાથ બાપુના ગુરુ છે. અને અમે ત્યાં આવી ગયા હતા દર્શન કરવા. તમે વાઘનાથ બાપુના દર્શન કરી લીધા છે ને હવે વ્લોગ ઉતારી. મેં કીધું જઈએ પછી. તો અમારા કાનભાઈને અમે જઈએ છીએ હમણાં આગળ, અને આગળ તમને વ્યૂ ચેક કરાવી. અહીંયા તો આવીને એવું બધું સુંદર વાતાવરણ લાગે છે ને કે બહુ જ મજા આવે છે, કારણ કે કુદરતી વાતાવરણ છે. અને મસ્તનું આમ ઝાડવા હેઠે બેવાની બહુ જ મજા આવે છે. એટલે અમે કાનભાઈ બેઠા છે અહીંયા. તો વાઘનાથ બાપુ વાથી જ્યાં એમની હમણાં જગ્યા બતાડી ત્યાંથી ચડીને અને વાઘના સ્વરૂપે અહીંયા આવ્યા હતા ને એમને પગલાં પડ્યા હતા. તો જોઈ શકો છો આ વાઘના પગલાં પણ દેખાય છે. અહીંથી વાઘનાથ બાપુ ઉપર ચડીને વાઘ ગયા હતા ને ત્યાંથી વાઘ આગળ ઓલી ધજા દેખાય ત્યાં ઠેઠ ઉપર ગયા હતા. પણ અહીંયા તમે કોઈ પણ ચડો તો દોરી નાખીને પણ ચડી ન શકો એવી જગ્યાએ વાઘનાથ બાપુ ચડ્યા હતા. અને ત્યાં એમને કહેવાય ને કે એમનું ધ્યાન ત્યાં ધીરું હતું. તો આ છે વાઘનાથ બાપુના પગલાંના નિશાન. તો જોઈ શકો છો હવે બાપુ ત્યાંથી પ્રકટ થયા હતા ને પછી અહીંથી તમે જોઈ શકો છો અહીંયા વાઘના પગનું નિશાન. અને બાપુ અહીંથી ઉપર ચડ્યા હતા. તો અહીંથી તે ત્યાં સુધી ઉપર ચડ્યા હતા ને પછી એમને એમની જગ્યાએ બેઠા હતા. તો જોઈ શકો છો અહીંયા વાઘના પગનું પણ નિશાન છે. માંથી જો જરી કઈ થઈને ચૂકા ને અહીંયા જે એટલે લેતા એ મંદિર નથી જાતા ને અરે જય ગિરનારી અરે ને જય ગિરનારી સુરાભાઈ, જય ગિરનારી આદેશ. હું કરે બધા તમે જય ગિરનારી બધાને કહેજો દર્શન કરા. ઉપર છેલ્લે જોવા જાવ છું આમથી આમ આવી તો હાલ છે પડી સામે લગી પ્રિન્સભાઈ ક્યાંય નથી જવું. તો ગાઈસ અમે મસ્તના વેલનાથ બાપુના દર્શન કરી લીધા હતા. અને અમે આવ્યા હતા અહીંયા જ્યાં વીવડો છે ત્યાં પણ ઉપર જવાય એવું નથી, કારણ કે ત્યાં પાણીનું બહુ લીધે છે ને બહુ લસરપટનું થઈ ગયું છે. એટલે અમે અહીં બેઠા હતા ને મેં કીધું ઉપર ન જવું, તો અહીં બેઠા બેઠા વ્લોગને એન્ડ કરી દેવી. તો હવે વ્લોગ કરી છે એન્ડ. ટાટા બાય બાય, ફરી મળશું નવા વ્લોગ સાથે.